સમાચારો પર નજર કરીએ તો સાબરકાંઠા પ્રાંતિજ એટલે ડાંગરના મબલક વાવેતર માટે જાણીતો વિસ્તાર, પરંતુ આ વખતે ચોમાસામાં જોઈએ તેટલો વરસાદ ન વરસતા ખેડૂતોની ચિંતા વધી છે। ડાંગરના પાકને પૂરતું વરસાદી પાણી ન મળતા હવે ખેડૂતોની સિંચાઈના પાણીનો સહારો લેવો પડી રહ્યો છે। પાણીની ખેંચના કારણે પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડાની ભીતિ વચ્ચે ખેડૂતો આર્થિક નુકસાનની ચિંતામાં છે। બીજી તરફ ખેતીવાડી વિભાગના આંકડા મુજબ જિલ્લામાં 70% વરસાદ નોંધાયો હોવાનો દાવો સામે આવ્યો। ખેતરોમાં પાણીની અછતની સ્થિતિ અનેક સવાલો ઊભા કર્યા છે। લોકોને વાવી છે બરાબર, ખેડૂતોએ ટોટલી ડોગર વાવી છે બરાબર, પણ કે એલ્યુમિનિયમ કેવું કે વરાત ભરે બરાબર તો ડોગર સારી થાય, વરાત ના ભરે તો ડોગર સારી થાય નહીં બરાબર। જેમ કે વરાતનું પાણી કેવું એક જ ધક્કે ભરાઈ જાય અને બોરનું પાણી કેવું કે એક દાવાનો વીઘો કો તો 2 વીઘા પાણી ભરાય, એનાથી વધારે ભરાય નહીં બરાબર। કેનાલવાળા 20% વરાત પડ્યો તો કે ડેમમાં પાણી નથી બરાબર, તો કેનાલવાળા પાણી ક્યાંથી હાલવાના છે આ વખત આપણને? એને અગિયાર હોય તો હાલવાના છે ને, આપણને ના હોય તો ક્યાંથી હાલવાના છે? એટલે પાણીની તો આશા રખાય નહીં। બોર હોય બરાબર, બોરનું પાણી 2 વીઘા ભરાય કે હું તો કે 3 વીઘા ભરાય, આટલું પાણી વધારે ભરાય નહીં, બીજું કંઈ નહીં મારા સાહેબ। જેમ કે ડોગરમાં તો જો પાણી ના થાય, વધારે ના આવે બરાબર તો સાબરકાંઠા જિલ્લાની અંદર ડાંગરનું વાવેતર પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં મોટાભાગે થતું હોય છે અને હાલ પ્રાંતિજની અંદર 6000 હેક્ટર કરતાં વધારે વિસ્તારમાં ડાંગર પાકનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે અને તલોદમાં 300 હેક્ટરથી જેટલું વાવેતર ડાંગર પાકનું પૂર્ણ થયું છે। હાલ પાક પરિસ્થિતિ સારી છે, વરસાદ પણ સપ્રમાણસર પડ્યો છે અને ખેડૂતો પોતપોતાના ખેતી કાર્યોમાં જોડાયેલા છે અને કોઈ જગ્યા પર એવા જીવાત કે એના ઉપદ્રવના પ્રશ્નો હાલ ડાંગર પાકમાં જોવા મળેલ નથી। ઓકે, સાબરકાંઠા જિલ્લાની અંદર પ્રાંતિજ તાલુકામાં 18,000 હેક્ટર ડોગરનું વાવેતર થયેલ છે અત્યારે, પણ આ સાલ વરસાદ હજુ 20% જ વરસાદ થયેલો છે, તો અત્યારે હાલ પાણીની બહુ ખેંચ પડે છે, બોરનું પાણી એટલું પહોંચતું નથી, તો ઉત્પાદનની અંદર બહુ મોટી અસર પડવાની શક્યતા છે। જો વરસાદ આવી જાય તો સારી વાત છે, નહીં તો ઉત્પાદનમાં ડાંગરના ઉત્પાદનમાં માઠી અસર થશે, કારણ કે બોરનું પાણી એટલું અત્યારે પહોંચતું નથી।